હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો કરતા પણ પેઢીના જે વાર્ષિક હિસાબો છે એ દાખલા પ્રમાણમાં થોડા મોટા અને સમજવામાં તમને અઘરા પડે એટલા માટે આજે આપણે એ ચેપ્ટરને રેસ્ટ આપશું અને જ્યારે આપણું ઓફલાઈન સ્ટાર્ટ થશે બરોબર ત્યારે આપણે વધારે સમજશું. અત્યાર સુધી આપણે જેટલું પણ કર્યું છે એટલું આપણે ધ્યાનમાં રાખશું. જો કોઈ એને લગતું પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બરોબર, પણ આપણે અત્યારે એને થોડો સમય આરામ આપશું. જ્યારે આપણે ઓફલાઈન થશે ત્યારે સરખી રીતે આપણે એને સમજવા પ્રયત્ન કરીશું. અત્યારે આપણે પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન એ ચેપ્ટર કરવાનું છે. તો પાઘડીનું મૂલ્યાંકન કરવું એટલે શું? તો સૌથી પહેલા પાઘડીનું મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે બરોબર એ આપણે સમજવું પડે. તો ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીની અંદર પાઘડીનું મૂલ્યાંકન ક્યારે કરવાની જરૂર પડે? જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કોઈ નવો ભાગીદાર પેઢીની અંદર આવે, ભાગીદાર પેઢીની અંદરથી જાય, ભાગીદારી પેઢીનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ બદલવામાં આવે. સમજી લો કે કોઈ ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢીનું પ્રમાણ સરખી રીતે વહેતા અથવા તો કરારનામાની અંદર કોઈ ઉલ્લેખ કરેલો ન હતો અને હવે એ ચેન્જ કરી અને પછી શું કરવામાં આવે છે? એમણે ચેન્જ કરીને 3:2:1 કે 2:2:2 એવી રીતે એમણે અલગ કોઈ નવું પ્રમાણ નક્કી કરી નાખ્યું. તો જ્યારે એનું પુનર્ગઠન કરવામાં આવે છે ત્યારે ભાગીદારી પેઢીની અંદર પાઘડીનું આપણે મૂલ્યાંકન કરવું પડે છે. ત્યારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પાઘડીનું મૂલ્યાંકન કરવું એટલે શું? તો પાઘડીનું મૂલ્યાંકન એટલે કે એની રકમ કેટલી છે, પાઘડીની જે કિંમત છે એ પાઘડીની કિંમત કેટલી છે આપણે એ જોવામાં આવે છે. તો મિલકતો અને દેવાનો જે પુનર્ગઠનનો પ્રશ્ન છે એ આપણે ક્યારે ઉદ્ભવશે? જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થશે, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થશે, જૂના ભાગીદારની નિવૃત્તિ થશે, ભાગીદારીનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ બદલી જશે ત્યારે. તો આ પ્રકરણની અંદર આપણે માત્ર પાઘડીનું મૂલ્યાંકન છે બરોબર, પાઘડીને લગતી જે બાબત છે એ પાઘડીને લગતી બાબત વિશે આપણે સમજવાનું છે. તો પેઢી પાસે આપણા મુખ્ય બે પ્રકારની મિલકતો હોય છે એ આપણે ખબર છે. એક ચાલુ મિલકતો અને બીજી બિનચાલુ મિલકતો. તો આ જે મિલકત છે પાઘડી, એ પાઘડી કેવી મિલકત છે? પાઘડી છે લાંબા ગાળાની મિલકત બરોબર. એટલે કે જે બિનચાલુ મિલકત છે અને અદ્રશ્ય મિલકત છે. જે પાઘડી છે એ કેવી મિલકત કહેવાય છે? અદ્રશ્ય મિલકત બરોબર. અદ્રશ્ય કારણ કે આપણે એને જોઈ શકતા નથી. સૌથી પહેલા પાઘડી. પાઘડી શબ્દ તમને 11મા ધોરણની અંદર પણ આવી ગયો છે કે પાઘડી શું છે? તો માથા ઉપર પહેરવાની એક પાઘડી બરોબર. તો માથા ઉપર પહેરવાની પાઘડી, તો આપણે એ કોન્ટેક્સ્ટમાં જોઈએ કે માથા ઉપર પહેરવાની પાઘડી એ સામાન્ય રીતે આપણે જોઈએ તો જે જૂના જમાનાનો પહેરવેશ પહેરતા હોય અથવા તો રાજસ્થાની લોકો છે એ વધારે પડતા પાઘડી પહેરતા હોય છે. તો એ પાઘડી પહેરે છે શેના માટે? તો સામાન્ય રીતે પાઘડી છે ને એ એમનો હોદ્દો દર્શાવે છે, એમની પ્રતિષ્ઠા દર્શાવે છે કે પાઘડી જેમણે પહેરી હશે એમની પ્રતિષ્ઠા સારી હશે બરોબર. શીખ ધર્મની અંદર પણ પાઘડીનું વિશેષ મહત્વ છે. તો પાઘડી શું છે? તો માન દર્શાવે છે, એનો મોભો દર્શાવે છે. તો અહીંયા પણ જે પાઘડી છે બરોબર, આપણા ધંધાની અંદર પાઘડી શું દર્શાવે છે? તો પાઘડી દર્શાવે છે એનો મોભો, એટલે કે એની પ્રતિષ્ઠા કેટલી છે. તો બજારની અંદર એ જે તે બજારની અંદર કામ કરે છે પેઢી, એ પછી એકાકી વેપારી હોય કે પછી ભાગીદારી પેઢી હોય, જો એ બજારની અંદર કામ કરે છે તો બજારની અંદર એનો માન કેટલું છે, એની પ્રતિષ્ઠા કેટલી છે એ પાઘડી દર્શાવે છે. તો પાઘડીનો આપણે અર્થ જોઈએ બરોબર કે પાઘડીનો અર્થ શું છે? તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી શું છે? તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવે છે. બજારની અંદર એ જે કામ કરે છે બરોબર, એ કામ જેટલા સમયથી કરે છે તો એનું જે પ્રતિષ્ઠા મૂલ્ય છે, તો પ્રતિષ્ઠા મૂલ્ય કેટલું છે એ દર્શાવવાનું કામ કોણ કરે છે? પાઘડી. એટલે કે બજારની અંદર એનું કેટલું માન છે, કેટલી પ્રતિષ્ઠા છે. તો સામાન્ય રીતે અપેક્ષિત કરતા જ્યારે વધુ નફો મળતો હોય, સમજી લો કે આપણે અપેક્ષિત કર્યું હોય કે આપણી પેઢીનું વર્ષ દરમિયાનનો નફો 1 લાખ રૂપિયા જેટલો થશે, પરંતુ અપેક્ષિત કરતા વધારે નફો જો કમાવાની એની પ્રતિષ્ઠા હોય, એટલે કે એના કરતાં વધારે નફો કમાઈ શકતી હોય તો એને કહેવાય પાઘડી. એટલે કે જે એમણે નક્કી કર્યું છે એના કરતાં પણ વધારે એ નફો મેળવી શકતી હોય. એ કેના કારણે મેળવે છે? તો એમની પ્રતિષ્ઠાના કારણે મેળવે છે. સમજી લો કે કોઈ પણ નાસ્તાની દુકાન છે બરોબર, તો એ નાસ્તાની દુકાન તો ઘણી બધી હોય છે, પણ એ નાસ્તાની દુકાનમાંથી સૌથી વધારે કોને ચાલતું હશે? કે જે
પ્રતિષ્ઠા સારી ધરાવતા હશે, જેમનું ખાણીપીણીનું સારું હશે, જેનું સારું નામ હશે, બરોબર. તો જેમની કમાવાની જે પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા જેમની વધારે હશે એમને વધારે અપેક્ષિત કરતા વધુ નફો મળશે, બરોબર. તો એ લોકો પાઘડી ધરાવે છે એમ કહી શકાય. તો જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, અહીંયા ખાસ ખ્યાલ રાખજો કે આ જે બાબતો છે એ કોના ઉપર આધારિત છે? તો પાઘડીની જે બાબત છે એ પાઘડીની બાબત પ્રતિષ્ઠા ઉપર આધારિત છે. ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક, ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક વર્ગ. તો કોઈ પણ પેઢી હોય એના પાસે જો સ્થિર ગ્રાહક વર્ગ હોય, ગ્રાહક એના રેગ્યુલર કસ્ટમર હોય, તો જ એ પેઢી આગળ વધી શકે, એ જ પેઢી વધારે નફો કરી શકે. તો એમના પાસે ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક વર્ગ હોય, એનો ગ્રાહક વર્ગ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયવર્ટ ન થતો હોય, એનો હંમેશા ગ્રાહક વર્ગ સ્થિર રહેતો હોય, તો એને આપણે શું કહીશું? ખાસ પ્રકારનો ગ્રાહક વર્ગ, બરોબર, કે જે હંમેશા એના સાથે કન્ટિન્યુ રહેતા હોય, બરોબર. એના પછી અન્ય કોઈ પણ કારણસર હોય કે જેના કારણે એ પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે, તો તે પેઢી પાઘડી ધરાવે છે, આપણે એમ કહી શકીએ. તો પેઢી પાઘડી ધરાવે છે એમ ક્યારે કહેવાશે? જ્યારે એમની પ્રતિષ્ઠા સારી હશે, એમના પાસે સ્થિર ગ્રાહક વર્ગ હશે, અથવા તો એક કોઈ પણ અન્ય કારણસર જે રેગ્યુલર જે પેઢીઓ છે એના સમકક્ષની પેઢીઓ છે એના કરતાં વધારે અપેક્ષિત કરતાં વધારે નફો કમાતા હશે, એને આપણે પાઘડી ધરાવે છે એમ કહી શકીએ. તો અહીંયા ખાસ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે જે પેઢી ખોટ કરતી હશે, બરોબર, તો જે પેઢી ખોટ કરતી હશે તો એના પાસે પાઘડી હોય નહીં, બરોબર. ખોટ કરતી પેઢી પાસે પાઘડી ન હોય, કારણ કે એ અપેક્ષિત કરતાં વધુ નફો કમાય એના પાસે જ આપણે પાઘડી હોય એવું કહી શકીએ છીએ. માટે જે ખોટ કરતી પેઢી હશે, એ ખોટ કરતી પેઢીઓ ક્યારેય પણ પાઘડી ધરાવતી હોતી નથી. તો પાઘડી ક્યાં દર્શાવવામાં આવે છે? જ્યારે આપણે પાઘડીની એન્ટ્રી કરશું, બરોબર, તો એની એન્ટ્રી ક્યાં આવશે? તો પાઘડી પાકા સરવૈયામાં. હવે જો પાઘડી શું છે? અદ્રશ્ય મિલકત છે. તો પાઘડી ક્યાં દર્શાવવામાં આવશે? પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ, બરોબર. બિનચાલુ મિલકતોના જે હેડિંગ છે એ બિનચાલુ મિલકતોના હેડિંગ હેઠળ અદ્રશ્ય મિલકતોની અંદર આપણે પાઘડી તરીકે દર્શાવશું. તો પાઘડીની એન્ટ્રી ક્યાં થશે એ આપણે ખબર પડી. હવે આપણા જે પાઘડી છે એ પાઘડી કેવી રીતે નક્કી થાય છે? તો એને અસર કરતા અમુક પરિબળો છે. તો અસર કરતા પરિબળો જોઈએ. સૌથી પહેલું છે ધંધાનું સ્વરૂપ, કે પાઘડી જે છે એની અંદર સૌથી પહેલા આવે છે ધંધાનું સ્વરૂપ. ધંધાનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? તો એના ઉપર પાઘડી વધારે કે ઓછી આપણે થઈ શકે છે. તો ધંધાનું સ્વરૂપ એટલે કે જો પ્રતિષ્ઠા મૂલ્યવાળી જો વસ્તુ એ વેચતા હોય કે જેની અંદર એને વધારે પ્રતિષ્ઠા મૂલ્યવૃદ્ધિવાળી વસ્તુ હોય કે જેના કારણે સમજી લો કે કોઈ એવી વસ્તુ છે કે જેની મૂલ્યવૃદ્ધિ થતી હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદર કોઈ પણ વસ્તુનું એ વેચાણ કરે ત્યારે એમને સેટિંગ કરી આપવાનું હોય કે એમને ડેમો આપવાનું કામ હોય, તો એ બધું કાર્ય પોતે કરી આપતા હોય ત્યારે ધંધાનું સ્વરૂપ એની અંદર મહત્વનું કારણ ધરાવે છે. કે એનો નફો કમાવાની જે શક્તિ છે એ વધુ નફો કમાવાની શક્તિ ક્યારે થશે? જ્યારે મૂલ્યવૃદ્ધિવાળી જે વસ્તુ છે એના ઉત્પાદનના કારણે એ થતું હોય. સ્થિર વેચાણમાં વધુ નફાનું ગાળો કમાવાનું કારણ હોય, એટલે કે જે રેગ્યુલર કસ્ટમર આવતા હોય, બરોબર, અન્ય જે પેઢીની અંદર કસ્ટમર આવે છે એના કરતાં આ લોકોના જે કસ્ટમર છે એ રેગ્યુલર આવતા હોય છે, પરિણામે એમનો જે નફાનો ગાળો છે, કારણ કે એમનો જે ખર્ચો છે એ ઓછો થઈ જશે. જે જાહેરાત માટેનો જે ખર્ચો છે, કારણ કે એમના પાસે જો ગ્રાહક વર્ગ સ્થિર હોય, રેગ્યુલર કસ્ટમર આવતા હોય તો એમને ગ્રાહકોની આકર્ષવા માટે જાહેરાતો કરવી પડશે નહીં, અને જાહેરાતો કરવી નહીં પડે તો પછી એનો જે ખર્ચો છે એ ઓછો થઈ જશે, પરિણામે એનો જે નફાનો ગાળો છે એ વધી જશે. એના કારણે ધંધાનું સ્વરૂપ છે એ પેઢીને પાઘડીને ખૂબ જ અસર કરે છે. બીજું છે ધંધાનું સ્થળ. ધંધાનું સ્થળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વસ્તુનો વેપાર કરવો હોય તો જો મેઇન બજાર હોય, બરોબર, ધંધાનું સ્થળ જો મેઇન બજારની અંદર હોય તો એનાથી શું ફરક પડશે? અને જો ગામની છેવાડે હોય તો એનાથી શું ફરક પડશે? સમજી લો કે બે દુકાનો છે, અનાજ કરિયાણાની બે દુકાનો છે. એક દુકાન મેઇન બજારની અંદર
મિડલની અંદર છે બરોબર, અને બીજી છે ગામના છેવાડે. તો બંને દુકાનોમાંથી કોનો જે માલ છે એ વધારે વેચાશે, કોનો વધારે વેપાર થશે? તો આપણે ખબર છે કે જે મેન બજારની અંદર હશે એનો બરોબર, ગામના છેવાડે આવેલો હશે એમનો જે વેપાર છે એટલો ખાસ થશે નહીં. એનું મુખ્ય કારણ શું છે? ધંધાનું સ્થળ. જો ધંધાનું સ્થળ યોગ્ય હોય તો એ ધંધાના યોગ્ય સ્થળના કારણે એનો વેપાર છે એ વધારે થશે, અને ઘણા સમયથી જો એક જ સ્થળે એ રહેશે બરોબર, તો એના કારણે શું થશે? તો એમને ગ્રાહક વર્ગ યોગ્ય મળશે, અને ગ્રાહક વર્ગ યોગ્ય મળશે તો એના કારણે એની જે પાઘડી છે એ પાઘડી ખૂબ જ મહત્વની સાબિત થઈ જશે. તો એનો નફો કમાવાનો આધાર ધંધાનું સ્થળ પણ છે કે જો ધંધો મુખ્ય સ્થળ ઉપર આવેલો હોય બરોબર, તો જ્યાં વસ્તુના જે ગ્રાહકો છે, આપણા પાસેની જે વસ્તુ છે એ વસ્તુના ગ્રાહકો આપણે ઇમ્પોર્ટન્ટ જેટલી પણ બાબતો છે એ બધી બાબતો ત્યાં જ મળી રહેતી હોય એ મેઇન બજારની અંદર, તો ગ્રાહકો વધુમાં વધુ આવતા હોય છે અને તેથી એમની કમાણી જે છે એ વધારે થતી હોય છે. એના પછી ધંધાના વર્ષો. ધંધાના વર્ષો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. સમજી લો કે ટાટા કંપની છે, આપણે ખબર છે બહુ જૂની કંપની છે. એની જે સ્થાપના છે એ 1868 ની અંદર થઈ બરોબર, બહુ જૂની કંપની છે. તો આવી જે કંપની છે એ ઘણા વર્ષોથી એક જ જગ્યાએ એક જ પ્રકારનો ધંધો કરતી હોય છે, અને પરિણામ શું થાય છે? તો એનો જે ગ્રાહક વર્ગ છે એ સ્થિર હોય છે બરોબર. એનો જે ધંધાના વર્ષો છે, જો ઘણા સમયથી તમે એક જ પ્રકારનો ધંધો એક જ જગ્યાએ કરતા હો તો એનાથી ફાયદો શું થશે કે તમારો જે ગ્રાહક વર્ગ છે એ સ્થિર થઈ જશે, પરિણામે તમારો જે નફો કમાવાની ક્ષમતા છે એ ખૂબ જ વધી જશે. એટલે કે તમારો જે અપેક્ષિત નફો છે એના કરતાં વધારે તમે નફો મેળવી શકશો. તો ધંધાના વર્ષો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે પાઘડી માટે, કારણ કે જો તમે જેટલો વધારે સમય એ પરિસ્થિતિની અંદર કાઢશો, તમે ઘણી વખત જોતા હશો કે સિન્સ એવી રીતે લખેલું હોય છે કે સિન્સ 1968 બરોબર, કે 50 વર્ષથી કામ કરીએ છીએ બરોબર. તો આ બધી જે પરિસ્થિતિ છે કે ધંધાના વર્ષો છે, કેટલા સમયથી એ કામ કરે છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પેઢી સાથેના જેટલા સંબંધો જૂના થશે કસ્ટમરના, એટલું જ એમનું જે માન છે, પ્રતિષ્ઠા છે એ બજારની અંદર વધશે. બજારની પરિસ્થિતિ, બજારની સ્થિતિ કેવી છે? બજારની સ્થિતિ એના માટે તમે 11મા ધોરણની અંદર અર્થશાસ્ત્ર ચેપ્ટર, અર્થશાસ્ત્રની અંદર તમે ભણ્યા હશો બજારની પરિસ્થિતિ, બજારની સ્થિતિ ઇજારાશાહી વાળી છે, ઇજારા મુક્ત છે બરોબર. તો બજારની પરિસ્થિતિ કેવી છે? તો બજારની પરિસ્થિતિ જોવા માટે આપણે શું કરવું પડશે કે જે વસ્તુનો આપણે ધંધો કરીએ છીએ એ વસ્તુ શું એના જેવી જ વસ્તુ બીજા કોઈ વેચે છે? સમજી લો કે IRCTC છે, IRCTC. હવે IRCTC નું કામ શું છે? તો IRCTC છે રેલવે, ભારતીય રેલવે. હવે ભારતીય રેલવેનો કોઈ પણ બીજો એનો હરીફ છે? ના, IRCTC નો કોઈ હરીફ નથી. માટે એનો ફાયદો શું છે કે જો આવી કોઈ કંપની હોય, એટલે કે IRCTC જેવી કોઈ કંપની હોય કે જે એના જેવો કોઈ ધંધો કરતા જ ન હોય, તો સૌથી મોટો ફાયદો થશે બરોબર. જેમ કે HAL, હિન્દુસ્તાન એવિએશન બરોબર, કે જે ડિફેન્સ માટેના જે શસ્ત્રો કે જે એરક્રાફ્ટ બનાવે છે બરોબર, તો એ એરક્રાફ્ટ બનાવવાનું કામ એનું છે. તો આ બે જે કંપનીઓ છે એના હરીફ છે. એવી ઘણી બધી કંપનીઓ છે કે જેના હરીફો નથી અથવા તો બિલકુલ ઓછા છે. પરિણામ શું મળે છે? તો આવી જે કંપનીઓ હોય છે કે આવી જે પેઢીઓ હોય છે એ પેઢીઓની બજારની સ્થિતિમાં એમને હરીફો નથી મળતા, અને હરીફો ન મળે તો આપણે ખબર છે કે ઇજારાશાહી જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે, અને ઇજારો ઉદ્ભવે તો શું થાય? તો ઇજારો ઉદ્ભવે તો જે નફો કમાવાની ક્ષમતા છે એ ખૂબ જ વધી જાય. તો જ્યારે વધુ હરીફાઈ હશે ત્યારે એનો જે નફો કમાવાની ક્ષમતા છે એ ઓછો હશે, અને જ્યારે ઇજારાશાહી જેવી પરિસ્થિતિ હશે તો પરિણામે એમનો જે નફો છે બરોબર એ વધી જશે. તો મર્યાદિત હરીફાઈ હોય ત્યારે પાઘડીની જે પાઘડી છે એ પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે, અને જ્યારે ઇજારો હોય ત્યારે પાઘડી ખૂબ જ વધારે હોય છે, અને જ્યારે હરીફાઈ ખૂબ જ વધારે હોય ત્યારે પાઘડીની પરિસ્થિતિ ખૂબ જ ઓછી હોય છે. એના પછી સંચાલકોની કાર્યક્ષમતા. સંચાલકો એટલે કોણ? તો સંચાલકો એટલે કે જે સંચાલન કરે છે, પેઢીને ચલાવે છે. તો પેઢીના ચલાવનારાઓની કાર્યક્ષમતા, જો પેઢીના ચલાવનારાઓની કાર્યક્ષમતા ખૂબ જ સારી હશે તો એ લોકો પેઢીને સારી રીતે ચલાવશે, સારી રીતે ચલાવશે પરિણામે એનું જે ઉત્પાદન છે, એનું જે વેચાણ છે એ વધશે. હવે ઉત્પાદન વધશે તો વેચાણ વધશે, વેચાણની સાથે એનો નફો વધશે, અને નફો વધવાના કારણે એમની પાઘડી વધશે. તો જે સંચાલકોની કાર્યક્ષમતા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો સંચાલકો યોગ્ય રીતે કામ કરશે તો એનું જે સીધું પરિણામ છે એ કોના ઉપર પડશે? તો એનું સીધું પરિણામ મળશે એ પેઢીની આવક ઉપર, પેઢીના જે પાઘડી છે એના ઉપર. તો માટે સંચાલકોની કાર્યક્ષમતા પણ પેઢીના પાઘડીની અંદર ખૂબ જ અસરકારક પરિબળ નીવડે છે. એના પછી અન્ય ખાસ કામોની અંદર
અન્ય ખાસ પ્રકારના જે લાભો છે એની અંદર પેઢી પાસે કોઈ ચોક્કસ પ્રકારનું લાયસન્સ હોય, જેમ કે દિવ્યાની એન્ટરપ્રાઇઝ કરીને છે એના પાસે KFC નું લાયસન્સ છે, એટલે કે KFC જે છે બરોબર એ તમે જાણો છો કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, તો એ KFC ભારતની અંદર ચલાવવા માટે એનું જે દિવ્યાની એન્ટરપ્રાઇઝ કરીને કંપની છે એમને ચલાવવા માટે આપવામાં આવી છે, એટલે કે એમને ખાસ લાયસન્સ આપવામાં આવેલું છે. તો KFC આખા ભારતની અંદર જે પણ ચાલે છે એ ચલાવવા માટેનું બ્રાન્ડ દિવ્યાની એન્ટરપ્રાઇઝ માટે છે, માટે એમના પાસે જે ચોક્કસ પ્રકારનું લાભ છે, એમના પાસે લાયસન્સ છે, એ લાયસન્સના કારણે એની જે પેઢીની પ્રતિષ્ઠા છે એ ખૂબ જ વધી જાય છે, અને પેઢીની પ્રતિષ્ઠા એટલે જ પાઘડી. તો પાઘડીમાં જે વધારો થાય છે એ પાઘડીમાં વધારો ધંધાનું સ્વરૂપ, એનું સ્વરૂપ કેવું છે, મૂલ્યવૃદ્ધિવાળી વસ્તુનું વેચાણ કરે છે, જે નફાનો વધારો કરી આપે છે, ધંધાનું સ્તર એ કયા સ્તરે રહીને કામ કરે છે, એ જે બજારની અંદર એનું જે સ્થળ છે, સ્થાન છે, એ કઈ બાજુ છે, ધંધાના વર્ષો કેટલા સમયથી એ ધંધાની અંદર છે. જો વધારે સમયથી હશે તો એમની પેઢીની પાઘડી વધારે સારી હશે, જો ઓછો સમય થયો હશે, જો શરૂઆત જ હશે તો પેઢીની પાઘડી ઓછી હશે એવું આપણે કહી શકીએ. બજારની સ્થિતિ હરીફાઈવાળી પરિસ્થિતિ છે કે ઇજારાવાળી પરિસ્થિતિ છે, હરીફાઈવાળી પરિસ્થિતિ હશે તો પાઘડી ઓછી હશે, ઇજારાવાળી પરિસ્થિતિ હશે તો પાઘડી વધારે હશે. સંચાલકોની કાર્યક્ષમતા જો સારી હશે તો એ વધારે ઉત્પાદન કરી અને વેચાણ વધારી શકશે, અને જો સંચાલકોની કાર્યક્ષમતા ઓછી હશે તો એના પરિણામે એમનો જે નફો છે એ નફો ઓછો થઈ જાય છે, અને નફો ઓછો થઈ જાય તો પાઘડી જે છે એ પાઘડી પણ ઓછી થઈ જશે. તો એનું પરિણામ શું આવે છે? તો આ બધાના કારણે બરોબર, જો કોઈ લાયસન્સ હોય એમના પાસે, કોઈ ખાસ પ્રકારનું પેટર્ન્સ આપવામાં આવે હોય, ટ્રેડમાર્ક હોય, તો એના કારણે પણ એ પેઢીની જે પાઘડી છે એ પાઘડીમાં વધારો થતો હોય છે. એના સિવાય પાઘડીની મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે પડે છે એ આપણે જોઈએ. પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે રહે છે? તો સામાન્ય રીતે જે પાઘડી છે એની મૂલ્યાંકનની ધંધાના વેચાણ વખતે એની જરૂરિયાત ઉદ્ભવે છે કે એ પેઢીની પાઘડી કેટલી છે. ધંધાનો જે ખરેખર એનો મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે એ મૂલ્યાંકનની સાથે સાથે પાઘડીનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે કે પેઢીની ખરેખર કિંમત જો 1 લાખ હોય પરંતુ સામે એની જે પાઘડી છે એ ખૂબ જ સારી હોય તો 1 લાખની જગ્યાએ એના 15 લાખ પણ થઈ જતા હોય છે. માટે જ્યારે ધંધાનું વેચાણ કરવામાં આવે છે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન અતિ આવશ્યક થઈ જાય છે. તો કંપની સ્વરૂપમાં સંયોજન કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે કે જ્યારે પેઢી જે મોટી પેઢી બને, કંપનીની અંદર રૂપાંતર થાય અથવા તો નવી કંપનીની અંદર જોડાય ત્યારે એ પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે કે જેથી એ પેઢીની પાઘડી કેટલી છે એ જાણી શકાય. તો અત્યારના સમયની અંદર વર્તમાન ભાગીદારોમાં નફા નુકસાનની ફાળવણી વહેંચણીનું પ્રમાણ ફેરફાર કરવામાં આવે ત્યારે હવે એની જે મૂલ્યાંકનની જરૂરિયાત છે બરોબર, એ મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે? તો સૌથી પહેલું કામ છે કે જ્યારે ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ નફા નુકસાન જે ભાગીદારો છે એ ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલવામાં આવે બરોબર, ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત રહે છે. પછી જ્યારે નવો ભાગીદાર પ્રવેશે એટલે કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસ્તરણ કરવામાં આવે, નવા ભાગીદારોની જરૂર પડે તો એવા સમયે જે નવો ભાગીદાર આવશે તો નવા ભાગીદારના કારણે જે પેઢીની પાઘડી છે એ પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. ત્રીજું કે જ્યારે પેઢીના ચાલુ ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કોઈ ભાગીદાર ચાલુ હોય એમાંથી
કોઈ પણ કારણસર એ ભાગીદારમાંથી નિવૃત્ત થાય ત્યારે એમના જે કંઈ પણ હિસાબો છે એ હિસાબોની પતાવટ માટે આપણે એ ભાગીદારી પેઢીનું સૌથી પહેલા પાગડીનું મૂલ્યાંકન કરવું પડશે અને જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ ભાગીદારને એ પાગડીમાંથી એને લાભ આપવો પડે છે, કારણ કે એ પેઢીની અંદર એ ભાગીદાર ઘણા સમયથી ચાલુ રહ્યો છે અને પરિણામે એ પાગડીની અંદર એનો પણ થોડો ઘણો હિસ્સો હશે, તો એ જે હિસ્સો છે એ હિસ્સો નિવૃત્ત થનાર ભાગીદારને આપવો પડે છે। પરિણામે જ્યારે એ ભાગીદાર નિવૃત્ત થશે ત્યારે એ નિવૃત્ત થનાર ભાગીદારને એમને જે હિસ્સો છે એના હિસાબ પ્રમાણેની પાગડી એ વ્યક્તિને પાછી આપવી પડે છે। એના પછી કોઈ ભાગીદાર ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય કોઈ ભાગીદાર જે મૃત્યુ પામે તો એવા સંજોગોની અંદર પણ મૃત્યુ પામેલ ભાગીદાર જે હોય એ ભાગીદારને એમના ભાગની પાગડી આપવી પડે। જેમ નિવૃત્ત થનાર ભાગીદારને આપણે એના ભાગની પાગડી આપવી પડે છે એ પ્રમાણે જે મૃત્યુ પામનાર ભાગીદાર છે તો એ મૃત્યુ પામનાર ભાગીદારના વહીવટકર્તા અદાલત દ્વારા એમના વહીવટકર્તા નિમવામાં આવે છે અને એ વહીવટકર્તાને એમના ભાગની પાગડી કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, જે ભાગીદાર મૃત્યુ પામ્યો છે એમના ભાગની પાગડી એમના વહીવટકર્તાને આપવી પડે છે। તો એમને પાગડી આપવી પડે છે એટલા માટે એમના મૂલ્યાંકનની જરૂર પડે છે, એટલે કે નવી જ્યારે પેઢી બને છે કે જે જૂના ભાગીદાર મૃત્યુ થાય અથવા તો નિવૃત્ત થાય તો એ સંજોગોની અંદર ભાગીદારી પેઢીનું વિલીનીકરણ થાય છે અને નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે। પરિણામે એ પેઢીનું વિસર્જન થાય ત્યારે એ પેઢીમાંથી જેટલા પણ ભાગીદારો છે દરેક ભાગીદારની પાગડી કેટલી છે એની ગણતરી કરવી પડે છે અને જે ભાગીદાર મૃત્યુ પામે છે એના વહીવટકર્તાને પેઢીની પાગડી આપવી પડે છે। એના પછી જ્યારે પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે એટલે કે પેઢીનું વિસ્તરણ કરવામાં આવે, પેઢીનું કામ ખૂબ જ સારું થયું હોય, ખૂબ જ વધી રહ્યું હોય, પરિણામે જ્યારે આપણે વધારે મૂડીની જરૂર પડી હોય ત્યારે એ પેઢીને એટલે કે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીને કંપની સ્વરૂપમાં ફેરવવામાં આવે છે। પરિણામે જે ભાગીદારો છે એ ભાગીદારો પેઢીનું જે પાગડી છે એ પાગડીનું મૂલ્યાંકન કરે છે અને પેઢીની પાગડીનું મૂલ્યાંકન કરી અને પછી આગળની જે પદ્ધતિ છે એ નક્કી કરે છે। એના પછી ભાગીદારી પેઢીનું જો સંયોજન કરવામાં આવે અને કોઈ પણ પેઢીની અંદર સંયોજન થાય ભાગીદારી પેઢીનું એટલે કે બીજી કોઈ કંપની અથવા બીજી કોઈ પેઢી સાથે જો એનું સંયોજન કરવામાં આવે, જેમ વોડાફોન અને આઈડિયા બરોબર બે કંપનીઓ છે, એ બે કંપનીઓ સાથે મળીને હવે બીઆઈ કરીને નવી કંપની ઉદ્ભવી છે બરોબર। તો આવી જે કંપની ઉદ્ભવી છે એ કયા કારણે ઉદ્ભવી છે તો બંનેનું સંયોજન થયું છે। એવી રીતે જ્યારે કોઈ પણ કંપનીઓ કે પેઢીનું સંયોજન થાય તો એ સંયોજન સમયે પણ ભાગીદારીનું સંયોજન થતા આપણે પેઢીની પાગડીનું આપણે મૂલ્યાંકન કરવું જરૂરી બની જાય છે। તો સંયોજન એટલે આ બે કોઈ પણ ભાગીદારી પેઢી હોય ભાગીદારી પેઢી સાથે મળીને કામ કરવાનું નક્કી કરે। તો મૂલ્યાંકનની જરૂરિયાત આ મુજબ રહે છે કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ બદલવામાં આવે એટલે કે જે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો ચાલુ છે એમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે એ વહેંચણીનું પ્રમાણમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હોય, નવો ભાગીદાર કોઈ પેઢીની અંદર આવ્યો હોય અથવા તો કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થયો હોય, જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાં કામ કરતો હોય અને એનું મૃત્યુ થઈ ગયું હોય, પેઢીનું કંપનીમાં રૂપાંતર થયું હોય અને ભાગીદારીનું સંયોજન થયું હોય તો એ સંજોગોની અંદર જે ભાગીદારી પેઢીનું પાગડી છે એ પાગડીનું આપણે મૂલ્યાંકન કરવું પડશે। હવે પાગડી છે એ પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ છે એ કઈ કઈ છે એ આપણે જોઈ લઈએ। તો પાગડી એ આપણી અદ્રશ્ય મિલકત છે, એ અદ્રશ્ય મિલકતની આપણે જે આ સંજોગો છે કે નફા નુકસાનનું પ્રમાણ બદલવામાં આવે કે ભાગીદારી પેઢીની અંદર નવો ભાગીદાર આવે, જૂનો ભાગીદાર ચાલ્યો જાય, મૃત્યુ પામે અથવા તો ભાગીદારી પેઢીનું સંયોજન થાય, પેઢી પરથી નવી પેઢીનું આપણે જો રૂપાંતર કરવું હોય તો એ સંજોગોની અંદર પાગડીનું મૂલ્યાંકન કરવામાં આવે। પેઢીની જે પાગડી છે એનું મૂલ્યાંકન કરવાની અલગ અલગ રીતો છે। એની અંદર પહેલી આવે છે સરેરાશ નફાની પદ્ધતિ।
બીજું છે ભારિત સરેરાશની પદ્ધતિ. ત્રીજું છે અધિક નફાની પદ્ધતિ. ચોથું નફાના મૂડીકરણની. આપણે આ ચાર પદ્ધતિઓ છે એ ચાર પદ્ધતિઓ વિશે શીખવાનું છે. સૌથી પહેલા આપણે સરેરાશ નફાના પદ્ધતિ વિશે સમજીએ. સૌથી પહેલા સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિ શું છે? તો સરેરાશ નફાની પદ્ધતિની અંદર એના નામ પ્રમાણે તો જે પેઢીનો નફો હશે એ તમને નફો રકમની અંદર આપેલો હશે એ નફાની જે રકમ છે એની સરેરાશ આપણે શોધવાની હશે અને એના ઉપરથી જે રકમ મળે એટલે કે સરેરાશ નફો મળે એ સરેરાશ નફાને આપણે એ પેઢીની જે પાઘડીના ખરીદીના વર્ષો આપેલા હશે એ પેઢીની પાઘડીના ખરીદીના વર્ષો સાથે ગુણાકાર કરવાથી આપણે સરેરાશ નફાની પદ્ધતિ મળી જશે. એટલે કે આ જે પદ્ધતિ છે એની અંદર અમુક જે પાછલા વર્ષો આપેલા હોય 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ તમને પહેલેથી જ રકમની અંદર એ નફા આપેલા હશે. બરોબર? તો આ સરેરાશ નક્કી થયેલ જે વર્ષો હોય એ વર્ષો સાથે આપણે પેઢીની જે પાઘડીની ખરીદીના વર્ષો છે એ આપણે ગુણાકાર કરશું. તો એના માટેનું સૂત્ર છે સરેરાશ નફો. તો સરેરાશ નફો તો આપણે સરેરાશ કેવી રીતે શોધીએ છીએ? એ સરેરાશ જ શોધવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો આપણે જેટલો નફો આપેલો છે એ આપેલ વર્ષોનો કુલ નફો, આપેલ વર્ષોનો કુલ નફો. બરોબર? એટલે કે તમને 4 વર્ષનો નફો આપેલો હોય, 5 વર્ષનો નફો આપેલો હોય કે 6 વર્ષનો નફો આપેલો હોય, જેટલો પણ નફો આપેલો હશે એ નફાને આપણે શું કરશું? સરવાળો કરી દઈશું. તો આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા, એટલે કે જેટલા પણ વર્ષ આપેલા હોય એ વર્ષોની સંખ્યા. આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું છે. બરોબર? જ્યારે પણ તમને સરેરાશ નફાની પદ્ધતિથી કીધું હશે ત્યારે સરેરાશ નફાની પદ્ધતિની અંદર આપેલ વર્ષોનો કુલ નફો એટલે કે જેટલો પણ નફો આપેલો હોય એનો સરવાળો ભાગ્યા વર્ષોની સંખ્યા, એટલે કે જેટલા વર્ષ આપેલા હોય ભાગ્યા એટલા વર્ષ. પછી બીજું છે પાઘડી. તો પાઘડી કેવી રીતે મળશે? તો આના ઉપરથી તમને સરેરાશ નફો મળશે. તો એ સરેરાશ નફો ગુણ્યા તમને ખરીદીના વર્ષો પહેલેથી જ આપેલા હશે. બરોબર? પાઘડીની ખરીદીના વર્ષો એ તમને રકમની અંદર આપેલા હશે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ. બરોબર? એ તમને નક્કી કરેલા પહેલેથી જ એ આપેલા હશે. તો એ તમારે ખાલી આની અંદર ગુણાકાર કરવાનો છે. બસ આટલું જ કરવાનું છે, બીજું આની અંદર કાંઈ નથી કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલાઓ છે બરોબર, સરેરાશ નફાની પદ્ધતિ હોય કે પછી ભારિત સરેરાશની પદ્ધતિ હોય કે અધિક નફાની પદ્ધતિ હોય કે નફાના મૂડીકરણની પદ્ધતિ હોય, જે પણ છે એ આપણે દાખલાની અંદર 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. બરોબર? એટલે ઇમ્પોર્ટન્ટ દાખલા છે. 4 માર્ક્સની અંદર તમારે પાઘડી શોધવાની અને ટોટલ આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર 6 માર્ક્સનું છે કે જેની અંદર 4 માર્ક્સના આવા દાખલા હશે જે પાઘડી શોધવાના હશે અને એક માર્ક્સનો વિભાગ A અને વિભાગ B માંથી આપણે પ્રશ્ન પૂછાશે. એટલે કે એક MCQ હશે અને એક શોર્ટ ક્વેશ્ચન હશે. બરોબર? એટલે ટોટલ 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. એની અંદર 4 માર્ક્સનો દાખલો તમને પૂછાશે. આ સરેરાશ નફો અને પાઘડીવાળું સૂત્ર યાદ રાખી લેજો. હવે એના માટેનું એક ઉદાહરણ છે, એ ઉદાહરણ કરી લઈએ કે જેથી તમને વધારે સમજણ પડે. ઉદાહરણ 1 ની અંદર તમને આપેલું છે કે પાઘડીની કિંમતના પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાને 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. તમને અલગ અલગ 5 વર્ષનો નફો આપેલો છે. 5 વર્ષનો નફો કેટલો આપેલો છે જુઓ. તમને 2011-12, 2012-13,
2013 14 2014 15 2015 16 આવી રીતે તમને નફો આપેલો છે 2011 12 નો નફો આપેલો છે 2 લાખ રૂપિયા 2,10,000 12 નો 1,90,000 13 14 નો 2,15,000 14 15 નો અને 2015 16 નો 2,20,000 નફો આપેલો છે। આ માહિતી આપેલી છે અને તમને પ્રશ્નની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 3 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે એટલે કે તમારો આ જે જવાબ આવશે બરોબર સરેરાશ નફાનો એ સરેરાશ નફા ઉપરથી તમારે 3 વર્ષની ખરીદીના આધારે પેઢીની પાવડી ગણવાની છે। તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું જે નફો છે એનો સરવાળો કરવાનો છે। તો સરવાળો આવે છે 10,35,000 બરોબર અને ટોટલ વર્ષો કેટલા છે 1 2 3 4 અને 5 તો ટોટલ 5 વર્ષ આપેલા છે એ 5 વર્ષનો આપણે ટોટલ નફો આપેલો છે એના ઉપરથી આપણે પાવડી ગણવાની છે। તો પાવડી માટે સૌથી પહેલા સૂત્ર આવશે સરેરાશ નફો। તો સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો છેદમાં કુલ વર્ષ બરોબર આપેલ વર્ષનો કુલ નફો કેટલો થાય છે તો એ થાય છે 10,35,000 અને 10,35,000 ભાગ્યા કુલ વર્ષો કેટલા છે તો કુલ વર્ષોની સંખ્યા આપેલી છે 5 તો 10,35,000 ભાગ્યા 5 કરશો એટલે તમને સરેરાશ નફો કેટલો મળ્યો 2,07,000 બરોબર તો સરેરાશ નફો આપણે 2,07,000 મળ્યો તો એક આપણો જે ટોપિક છે એ કમ્પ્લીટ થઈ ગયો। હવે આપણે શોધવાની છે પાઘડી શોધવા માટે આપણે શું કરશું તો પાઘડી શોધવા માટે આપણે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો સરેરાશ નફો તમને મળી ગયો છે 2,07,000 તો એની સાથે આપણે શું કરશું તો 2,07,000 સાથે આપણે પેઢીની જે પાઘડીના ખરીદીના વર્ષો છે એની અંદર ગુણાકાર કરશું તો પેઢીના પાઘડીના વર્ષો કેટલા આપેલા છે 3 આપેલા છે તો પાઘડી બરાબર સૂત્ર શું છે સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો સરેરાશ નફો તમને આપેલો છે 2,07,000 એને ગુણ્યા 3 એટલે ટોટલ જવાબ આપણે આવે છે 6,21,000 તો 6,21,000 એ પેઢીની પાઘડી થશે। તો આવી રીતે આપણે દાખલાઓ ગણવાના છે બરોબર કે જેની અંદર સરેરાશ નફો તમને આપેલો છે જે નફો આપેલો હોય એ નફાનો સરવાળો કરી અને એને ભાગ્યા એના જેટલા વર્ષો આપેલા છે ભાગ્યા આપણે વર્ષો કરશો એટલે સરેરાશ નફો મળી જશે। સરેરાશ નફો મળે એના પછી પાઘડી શોધવાની છે તો પાઘડી બરાબર જે સરેરાશ નફો મળ્યો હોય એની સાથે તમારે ગુણાકાર કરવાનો છે એની ખરીદીના વર્ષો સાથે। એના પછી હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। હવે અહીંયા તમને બે ભાગીદારો આપેલા છે એ બે ભાગીદારો 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તેને બદલી અને 1:1 કરવા માંગે છે। હવે જો અહીંયા જે પાઘડીનું મૂલ્યાંકન છે પાઘડીનું મૂલ્યાંકન કયા કારણસર કરવામાં આવ્યું છે તો એનું કારણ છે કે બંને જે ભાગીદારો છે એ ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ બદલવા માંગે છે અને નફા નુકસાનનું પ્રમાણ બદલવા માંગે છે તો પેઢીનું આપણે મૂલ્યાંકન કરવું પડે તો તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે। નીચેની માહિતી ઉપરથી ભાગીદારી પેઢીના પાઘડીનું મૂલ્ય નક્કી કરો અને ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષની સરેરાશ નફો અહીંયા શું કીધું છે 4 વર્ષનો નફો આપેલો છે બરોબર છેલ્લા 4 વર્ષનો સરેરાશ નફો 5 વર્ષની ખરીદી અને ખરીદીના વર્ષો તમને કેટલા આપેલા છે 5 વર્ષ તો આપણે આ ધ્યાનમાં રાખવાનું છે કે ખરીદીના વર્ષો છે 5 વર્ષ બરોબર તો તમને 4 વર્ષનો જે નફો આપેલો છે એ આપણે લખી સૌથી પહેલા વર્ષની અંદર 2012 2013 14
2014-15 2015-16 એના પછી નફો આપેલો છે 1,20,000 પછી કૌંસની અંદર 40,000 આપેલા છે અને પછી આપેલા છે 60,000. હવે જો આની અંદર તમને નફો આપેલું છે પણ એક બાબત કૌંસની અંદર આપેલી છે. તો જે કૌંસની અંદર આપેલું છે તે થશે ખોટ. બરોબર? એટલે કે આની અંદર 3 વર્ષ નફો છે અને 1 વર્ષ ખોટ આપેલી છે. તો જ્યારે પણ ખોટ તમને આપેલી હોય તો આપણે જે નિયમ છે એ નિયમ મુજબ જ કરવાનું છે, પણ જે ખોટ આવી હશે એ ખોટને તમારે જે કુલ નફો છે એમાંથી બાદ કરવાની રહેશે. એટલે કે જ્યારે આપણે એની ગણતરી કરશું ત્યારે ગણતરી કરતી વખતે આ જે 40,000 છે એ 40,000 ને આપણે બાદ કરવા પડશે. તો માટે કુલ નફો કેટલો થશે? તો કુલ નફો 1,00,000, 1,20,000 અને 60,000. સૌથી પહેલા આનો સરવાળો કરી અને પછી એમાંથી આપણે 40,000 બાદ કરશું એટલે તમને જવાબ મળશે 2,40,000. આ 2,40,000 તમારો સરેરાશ નફો મળી જશે. બરોબર? આપણે શું કર્યું? તો જે નફો છે એ નફાનો સરવાળો કર્યો અને ખોટ એમાંથી આપણે બાદ કરી દીધી. આપણા પાસે કુલ નફો મળી ગયો. કુલ નફો મળી જાય એટલે આપણે સૂત્ર લખી દેવાનું સરેરાશ નફો. તો સરેરાશ નફાનું સૂત્ર શું છે? કુલ નફો એટલે કે આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. કુલ નફો કેટલો છે? 2,40,000. તો 2,40,000 બરોબર. અને કુલ વર્ષ તમને આપેલા છે 4. તો એ ભાગ્યા 4 કરશું એટલે 60,000 રૂપિયા તમને સરેરાશ નફો મળી ગયો. સરેરાશ નફો મળી જાય એના પછી આપણે ખરીદીના વર્ષો 5 વર્ષ છે એના ઉપરથી આપણે પાઘડી શોધશું. તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો કેટલો આપેલો છે? તો આપણે 60,000 અત્યારે શોધ્યો છે તો એ 60,000 ગુણ્યા એના ખરીદીના વર્ષો. 60,000 ગુણ્યા 5 એટલે 3,00,000 રૂપિયા એ પાઘડી થશે. બરોબર? તો આવી રીતે આપણે સરેરાશ નફાની પદ્ધતિથી શોધવાનું છે. એના પછી આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી શોધવામાં આવે. હવે સાદી જે સરેરાશ પદ્ધતિ છે એ પાઘડીની ગણતરીની અંદર એવી ધારણા કરવામાં આવે છે કે નજીકનો જે ભવિષ્ય છે બરોબર આની અંદર શું કરવામાં આવે છે? તો આ જે વર્ષો છે એની અંદર એવી ધારણા કરવામાં આવે છે કે નજીકના ભવિષ્યની અંદર નફાની અંદર કિંમતની અંદર કોઈ પણ ફેરફાર સામાન્ય રીતે થશે નહીં અને આ પદ્ધતિની અંદર નફાના વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેવામાં આવતું નથી. જો અહીંયા નફો વધે છે 1,20,000 પછી સાવ અહીંયા ખોટ આવી ગઈ બરોબર અને પછી 60,000. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે? તો નફાનું વધતું વલણ હોય કે ઘટતું વલણ હોય એને ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફો 1,00,000 થયો એના પછી 1,20,000 એનો મતલબ શું થયો કે વધતું વલણ દર્શાવે છે કે નફામાં વધારો થયો. પણ પછી 2014-15 ની અંદર શું થઈ ગયું? 40,000 માઈનસ થઈ ગયા એટલે કે ખોટ આવી. તો જ્યારે નફો વધતો હોય કે ઘટતો હોય તો એને આપણે આ વલણને ધ્યાનમાં લેવામાં આવતો નથી. તો આ જે વલણ છે બરોબર એ ધંધાની રોકાયેલી મૂડીને ધ્યાનમાં પણ આની અંદર લેવામાં આવતી નથી. નફાની સરેરાશ નફાની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર માત્ર જે નફો આપેલો હોય એ નફાને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજી કોઈ પણ બાબત એટલે કે જ્યારે નફો વધઘટ થતો હોય એને પણ ધ્યાનમાં લેવામાં નથી આવતો કે નથી એની અંદર રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવામાં આવતી. રોકાયેલી મૂડી એ મિલકત અને દેવા સાથે સંબંધ ધરાવે છે તો એ મિલકત અને દેવાનું પણ આની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. તો આ જે ખામી છે એ ખામી દૂર કરવા માટે પાછળની બીજી જે 3 પદ્ધતિઓ છે એ 3 પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી આપણી પદ્ધતિ જોઈ લઈએ. બીજી પદ્ધતિ છે
બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તમે ભારિત સરેરાશ શોધતા આવડે છે. આપણે 11મા ધોરણની અંદર પણ ભારિત સરેરાશ આવી હતી. તો એની અંદર આપણે શું કરતા તો જે આપણે સરેરાશ શોધવાની હતી એને આપણે બહાર આપી દેતા. બસ અહીંયા પણ એવું જ કરવાનું છે કે ભારિત સરેરાશ નફાની અંદર શું કરવાનું છે તો ભારિત સરેરાશ નફાની અંદર આપણે બહાર આપી અને આગળની ગણતરી કરશું. તો આગળ જે નફાનું સતત વધતું વલણ જો દર્શાવવામાં આવ્યું હોય તો આવા સંજોગોની અંદર આપણે એને ભાર આપી દેશું. 1 2 3 4 5 એવી રીતે ક્રમ આપી દેશું, એટલે કે એને ભાર આપી દેશું અને પછી આપણે એને ગણતરી કરશું. જો દાખલાની અંદર સ્પષ્ટ સૂત્ર આપેલું હોય કે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ જ ગણતરી કરવાની હોય અથવા તો જો દર વર્ષે વધતો કે ઘટતો હોય તો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ આપણે પાઘડીની ગણતરી કરી શકીએ. યાદ રાખજો કે જ્યારે પણ આપણે પાઘડીની ગણતરી કરવાની હોય રકમની અંદર જો ખાસ સૂચના આપેલી હોય કે ભારિત સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે તો આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ કરશું. તેમ છતાં પણ જો ભારિત સરેરાશ પદ્ધતિનો ઉલ્લેખ કરવાનો છે કે નથી કરવાનો એવો તમે રકમની અંદર ક્યાંય ઉલ્લેખ કરેલો ન હોય કે ભારિત સરેરાશ પદ્ધતિની મદદથી પાઘડી શોધો, પણ જો રકમની અંદર નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય તો એ સંજોગોની અંદર તમારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરશો. હવે એની ગણતરી કેવી રીતે કરવાની છે તો એના માટેનો એક નાનકડો કોષ્ટક બનાવવાનો છે. એની અંદર કોઈ પણ વર્ષો આપેલા હોય, બરોબર, 2001 2002 2003 2004 ગમે એટલા વર્ષો આપેલા હોય, બરોબર. પછી એ વર્ષોનો નફો પણ આપેલો હશે, કોઈ પણ નફો આપેલો હોય, બરોબર. તો એ જે નફો આપેલો હશે એ નફો કાં સતત વધતો હશે અને કાં તો સતત ઘટતો હશે. તો એ જે નફો વધતો અથવા ઘટતો હોય એના માટે ભાર આપવામાં આવે છે, બરોબર. એ ભાર હંમેશા 1 2 3 4 એવી રીતે આપવામાં આવશે, બરોબર. પછી છેલ્લે ભારિત નફો, છેલ્લું ખાનું શેનું બનશે એ બનશે ભારિત નફો. હવે ભારિત નફો શું છે તો ભારિત નફો એટલે ભાર ગુણ્યા નફો. ભારિત નફો શું છે તો ભારિત નફો એટલે ભાર ગુણ્યા નફો, એટલે કે નફો અને ભારનો બંનેનો ગુણાકાર થશે એ ભારિત નફો થશે. એના પછી તમારે સૂત્ર, તો સૂત્ર શું આવશે તો ભારિત સરેરાશ નફો તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? આગળનો જે સૂત્ર હતું સરેરાશ નફાની અંદર શું હતું કે કુલ જે નફો થતો હતો એ કુલ નફો ભાગ્યા આપણે એનો કુલ જે વર્ષો હતા એ કરી દેતા હતા. પણ આની અંદર શું થશે તો જે ભારિત નફો આવશે એ ભારિત નફાનો આપણે સરવાળો કરવો પડશે. એટલે અહીંયા આવશે કુલ ભારિત નફો છેદમાં અહીંયા જે ભાર આપણે આપ્યો છે 1 2 3 4 એ ભારનો આપણે સરવાળો કરવો પડશે, એટલે કે કુલ ભાર, બરોબર. 1 2 3 4 આવી રીતે જે સરવાળો કર્યો છે એ સરવાળો જે જવાબ આવ્યો હોય આપણે એ કુલ ભારની અંદર લખી નાખશું. બાકી જે પાઘડી શોધવાની છે એ પાઘડીના શોધવાની અંદર કોઈ ફરક પડશે નહીં. પાઘડી કેવી રીતે શોધવાની છે તો પાઘડી માટે તમને આપેલું જ હશે તો પાઘડી બરાબર તો એના જે ભારિત સરેરાશ નફો મળે તમને એને ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો. તો પાઘડીના જે સૂત્ર છે એની અંદર કોઈ ચેન્જ નહીં આવે, માત્ર એક ચેન્જ આવશે ભારિત સરેરાશ નફો જે છે એની અંદર. એટલે આ સૂત્ર પણ યાદ રાખજો. તો કુલ 3 સૂત્ર થઈ ગયા, સરેરાશ નફાનો 2 સૂત્ર અને ભારિત સરેરાશ નફાનો 1 સૂત્ર. તો આ અંગેનો આપણે જે ઉદાહરણ છે અથવા તો સ્વાધ્યાયમાંથી એક દાખલો ગણી લેશું. જો તમને અત્યાર સુધીમાં કોઈ ડાઉટ હોય તો એ ડાઉટ તમે પૂછી શકો છો.